નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આજના દિવસ એટલે કે આ 24 કલાક ગુજરાતના ખેડૂતો માટે ભારે છે. આવું હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ કહી રહ્યા છે. કેમ કહી રહ્યા છે એનું કારણ છે કે ગઈકાલથી જ ગુજરાતમાં વરસાદની એટલે માવઠાની શરૂઆત થઈ ગઈ છે. ક્યાં ક્યાં વરસાદ પડ્યો તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડ્યો, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડ્યો અને આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને ઘણી બધી જગ્યાએ વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. માવઠું પડવાનું કારણ શું? તો મેઇન કારણ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું હતું એ ટ્રફ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને પવનની ગતિ જે ભેજવાળા પવનો આપણી તરફ ખેંચીને લાવ્યું હતું એના કારણે માવઠું પડી રહ્યું છે અને માવઠું આગામી 2 દિવસ હજુ ચાલવાનું છે. એટલે પહેલી, બીજી અને ત્રીજી તારીખની જે આગાહી કરવામાં આવી હતી એમાં આજે એટલે 2 માર્ચે સૌથી વધારે એની વરસાદ પડવાની સંભાવનાઓ છે. પહેલા વિંડીના માધ્યમથી સમજીએ તો અત્યારે તમને આ જેટલો પણ બ્લુ એરિયા દેખાતો હશે એટલે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદની સંભાવનાઓ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ આ બધા જ વિસ્તારોમાં આજે સારો વરસાદ પડી શકે છે. આ વરસાદ માવઠું કહેવાય કારણ કે આ ચોમાસાનો વરસાદ નથી, આ અણધાર્યો વરસાદ છે. સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં, દ્વારકામાં અને બધી જ જગ્યાએ ગઈકાલથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. જેમ જેમ દિવસ આગળ વધે છે એમ અમદાવાદ અને મધ્ય ગુજરાત એ બધી જ જગ્યાએ વરસાદ પડવાનો છે. ઉપરના જેટલા પણ વિસ્તારો છે, દિલ્હી કહીએ કે પછી આ બાજુના મહારાષ્ટ્રના વિસ્તારો, એ બધી જ જગ્યાએ 2 દિવસ પહેલાંથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે ગુજરાત પર પણ તેની અસર થાય છે. ઉપરના ભાગે અહીંયા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું હતું, હવે એ ધીરે ધીરે આ તરફ આગળ વધી રહ્યું છે અને જ્યારે આ તરફ આગળ વધે છે ત્યારે એની અસર ગુજરાત પર, મહારાષ્ટ્ર પર અને બીજા બધા જ પ્રદેશો પર થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પરમ દિવસથી વરસાદની શરૂઆત થઈ છે. દક્ષિણ ગુજરાતમાં પરમ દિવસે વરસાદ પડ્યો હતો. આજે પણ વરસાદ પડવાનો છે એટલે મોટાભાગના વિસ્તારોમાં 3જી અને 4થી તારીખ સુધી અમુક જગ્યાએ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકે છે. ભારે વરસાદની હજુ આગાહી કરવામાં નથી આવી પરંતુ ખેડૂતોએ ચેતીને રહેવાનું છે કારણ કે આ અણધાર્યો વરસાદ છે, ક્યારે પણ વધારે વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ દેખાઈ હતી પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. એટલે આ માવઠું અણધાર્યું છે અને 3જી, 4થી તારીખ સુધીમાં ગુજરાત પર એની અસર ઓછી થઈ જશે એટલે 3જી, 4થી તારીખે એટલો બધો વરસાદ નહીં પડે. આજનો દિવસ એટલે આ 24 કલાક વરસાદની આગાહી ભારે કરવામાં આવી છે. હવામાન વિભાગ શું કહે છે? કારણ કે હવામાન વિભાગ જે મેપ બહાર પાડતા હોય છે એમાં માહિતી હોય છે કે કયા કયા વિસ્તારોમાં પડવાનો છે વરસાદ અને કયા કયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે ક્યાં ગાજવીજ થવાની છે, ક્યાં વરસાદ પડવાનો છે, કયા કયા વિસ્તારો છે. પહેલી તારીખની આગાહી હતી એટલે પહેલી, બીજી અને ક્યાં ક્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની. એટલે આજના વિસ્તારમાં આજના દિવસમાં જોઈએ તો 2 કલર તમને દેખાતા હશે, એક ગ્રીન કલર અને એક ડાર્ક ગ્રીન કલર. ડાર્ક ગ્રીન કલર સૂચવે છે તો કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદ થવાની સંભાવનાઓ છે અને આ ગ્રીન કલર જે છે એ સૂચવે છે કે છૂટો છવાયો હળવો વરસાદ થઈ શકે છે. તો ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ આજે ક્યાં છે? તો ગાજવીજ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ અને અમદાવાદ આ બધા જ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે. અમુક સ્થળોએ થશે, કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થશે. ક્યાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે? તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા અને છોટાઉદેપુર આ બધા જ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નથી થવાનો પણ આ બધા જ વિસ્તારોમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ થશે. આ વિસ્તારોમાં બધી જ જગ્યાએ તમને કાળા વાદળો જોવા મળશે. એ તમે આજ સવારથી જોયું જ હશે કે અમદાવાદની સ્થિતિ પણ કંઈક એવી જ છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી 2જી અને 3જી એટલે પહેલી તારીખથી 2જી તારીખ અને બીજી તારીખ અને બીજીથી 3જી તારીખ સુધી ક્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે? તો પહેલી, બીજી તારીખની વચ્ચે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને આ બાજુ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ, સામાન્ય છૂટો છવાયો વરસાદ થઈ શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે પણ યલો કલર તમને દેખાય છે એ સૂચવે છે કે ક્યાં ક્યાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે, ક્યાં તમને કાળા વાદળો દેખાશે અને સાથે સાથે વીજળીના ચમકારા થશે.
2જી તારીખથી 3જી તારીખ એટલે આજથી લઈને કાલ સુધીમાં ક્યાં ગાજવીજ સાથે વરસાદ, તો આખું ઓલમોસ્ટ ગુજરાત કવર થઈ ગયું છે. કારણ કે આ બાજુ કચ્છમાં પણ ગાજવીજ થવાની છે, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા એટલે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ, સાથે સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર આ બધા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે. હળવો મધ્યમ વરસાદ રહેવાનો છે. ભારે વરસાદની આગાહી હજુ કરવામાં નથી આવી. મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ આ બધા વિસ્તારો એટલે કે મધ્ય ગુજરાત પણ કવર થશે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ આ બધા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાનો છે. નીચેના જેટલા પ્રદેશો છે, દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં અત્યારે કોઈ આગાહી નથી કરવામાં આવી. આ બાજુ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢની કોઈ આગાહી નથી, પરંતુ દેવભૂમિ દ્વારકા અને એ બધા વિસ્તારોમાં પણ સામાન્ય છૂટોછવાયો વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. તો હવામાન નિષ્ણાંતનું કહેવું છે કે જે ટ્રફ છે એ આગળ વધી રહ્યું છે, એના કારણે આગામી 24 કલાક હજુ વરસાદની આગાહી છે. આગામી 24 કલાક વાતાવરણમાં હજુ પલટો આવી શકે છે. ઘણી બધી જગ્યાએ જ્યાં મધ્યમ વરસાદ છે ત્યાં વધુ પણ પડી શકે છે. અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે.